હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલી વાર ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને બેલ નોટિફિકેશન હિટ કરવાનું ભૂલતા અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આવતા મહિને ઓક્ટોબર મહિનામાં તમારી પરીક્ષા છે, તેથી પ્રકરણ નંબર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં આદેશની રીતના દાખલા આપણે વિડીયો છે, આપણી જે ચેનલ છે તેમાં તમે સર્ચ કરશો તો મળી જશે. સ્વાધ્યાય 3.3 ના પછી લોપની રીતના પણ આપણી ચેનલ પર વિડીયો અપલોડેડ છે. તો આદર્શની રીત અને લોપની રીતના દાખલા તમારે પૂછાશે 3 માર્ક્સમાં. અને આ રીતનો દાખલો બેઝિક અને સ્ટાન્ડર્ડ વાળાને દર વખતે 4 માર્ક્સમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અંત સુધી બની રહેજો તો તમને પૂરેપૂરો આ દાખલો આવડી જશે. રાઈટ, વ્યવહારિક રીતનો દાખલો છે કે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. બરાબર, મીના નામની વ્યક્તિ કેટલા રૂપિયા ઉપાડવા જાય છે વિદ્યાર્થી મિત્રો? 2000 રૂપિયા બેંકમાં ઉપાડવા ગઈ. તેણે કેશિયરને કહ્યું, મને માત્ર રૂપિયા 50 અને 100 ની નોટો જોવે છે. એટલે મીના નામની વ્યક્તિ ગઈ બેંકમાં, એને 2000 રૂપિયા કેશિયર પાસે ઉપાડવા ગઈ. તો તેણે કેશિયરને કહ્યું કે મને 50 અને 100 ની નોટ જ જોવે છે. બરાબર, તો મીનાને કુલ 25 નોટો મળી. હવે 2000 રૂપિયા હતા, રાઈટ. 2000 રૂપિયામાં એને શું કીધું કે મને 2000 રૂપિયા આપો, પણ કુલ કેટલી નોટો આપો? 25 નોટો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારે થોડું સ્ટેટમેન્ટ છે તેને ધ્યાનમાં લેવાનું છે. રાઈટ, ઓકે. તો તેણે રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેક કેટલી નોટો મળી હશે? હવે 2000 રૂપિયા છે, એમાં 50 અને 100 ની કેટલી નોટો મળી છે તે આપણે જોવાનું છે. આ એક પ્રકારનું બે શરતો આપેલી છે, એ બે શરતોને આપણે સમાધાન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો મીનાને, હવે આપણને ખબર છે, આપણે મીનાનો જો નોટ આપી છે રૂપિયા 50 ની, એને શું નામ આપી દેશું? એક્સ નામ આપવું, કારણ કે ધારવું પડશે આમાં. અને મીનાને જે 100 રૂપિયાની નોટ આપી છે એને શું નામ આપવાનું વિદ્યાર્થી મિત્રો? વાય. જે આપણે અગાઉ કરતા હતા એ જ રીતે 50 ની નોટને એક્સ નામ આપો અને 100 રૂપિયાની નોટને વાય નામ આપી દો. તો કુલ રકમથી આપણે એક સમીકરણ બનાવશું, રૂપિયા 50x વત્તા રૂપિયા 100 વાય. બરાબર, આ આપણું સમીકરણ બન્યું. પહેલી શરત મુજબ કુલ કેટલા રકમ મેળવવાની છે? 2000 રૂપિયા. પહેલી શરત એ છે વિદ્યાર્થી મિત્રો કે તમારે 2000 રૂપિયા મેળવવાના છે. તો હવે જે આપણે સમીકરણ બનાવ્યું હતું એ સમીકરણ આપણે અહીંયા લખશું, 50x વત્તા 100y બરાબર 2000 રૂપિયા. કે 2000 છે એમાં 50 ની નોટો છે, 50 ની નોટને x વડે દર્શાવ્યું છે, વત્તા 100y છે તેને આપણે 100 ની નોટને y વડે દર્શાવ્યું છે. એ કેટલા મેળવે છે? 2000 રૂપિયા. એટલે આપણું આ સમીકરણ નંબર 1 બની ગયું. ઓકે. હવે આને શું કરવાનું કે આ સંખ્યા એવી છે કે જેથી આપણે સમીકરણને નાનું કરવું પડશે, જેથી આપણે શું થાય, સમીકરણનો લોપ કરતી વખતે આપણને આસાની થાય. તો હવે આને શું કરીએ, આપણે 50 વડે ભાગી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો 50 એકા 50, 50 દુ 100 એટલે 2y મળ્યા. 2000 છે ને 50 વડે ભાગો તો કેટલા મળે? 40 રૂપિયા મળે. કેટલા વિદ્યાર્થી મળે? 40 રૂપિયા મળશે. બીજી શરત શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે કુલ 25 નોટો મળી હતી. હાઇલાઇટ કરું છું, મીનાને કુલ કેટલી નોટો મળી છે વિદ્યાર્થી મિત્રો? 25 નોટો મળી છે. બરાબર, ઓકે. તો હવે બીજું સમીકરણ શું બને? તો આપણે પેલું જે બનાવી જ રીતે x વત્તા y બરાબર 25 નોટો. હવે સમીકરણ 1 અને 2 ને શું કરશું આપણે? કે પ્લસ અથવા માઇનસ કરશું, આપણે કેને લોપ કરી દેશું વિદ્યાર્થી મિત્રો. તો પહેલું સમીકરણ આપણે લખ્યું x વત્તા 2y બરાબર 40, x વત્તા y બરાબર 25. હવે તમને ખબર છે કે કશું નિશાની નથી તો સમજવાનું x કેવા છે? વત્તા વત્તા છે તેવું સમજવાનું. હવે લોપ કરીએ તો નિશાની બદલાય, વત્તા હોય તો શું થઈ જાય? ઓછા. આ પણ વત્તા છે, 2y વત્તા y. તો એમાંથી 2y માંથી 1y જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? y વધે. અને 40 માંથી 25 જશે તો કેટલા વધશે? 15 વધશે. તો y બરાબર કેટલા આવ્યા? 15 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે. સમીકરણ 2 માં y બરાબર કેટલા મૂકવાના છે? 15 મૂકવાના છે. જે આ સમીકરણ 2 છે એમાં આપણે y ની કિંમત અહીંયા શું લખી દેશું? 15 મૂકવાની છે. x, જો આપણે x લખ્યો,
વાય દેખાણા ને આપણે કેટલા મૂકવાના 15 મૂકી દેવાના જે આપણે 9મા ધોરણમાં કરતા હતા એ જ વસ્તુ આપણે 10મામાં કરીએ છીએ x ના x y દેખાઈને 15 બરાબર 25 હવે x ને કરતા બનાવી દો વિદ્યાર્થી મિત્રો 25 ને જમણી બાજુ છે તેને ડાબી બાજુ લાવો અને વત્તા 15 કઈ બાજુ છે વત્તા છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે માઈનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખો તો x બરાબર કેટલા મળશે 10 મળશે તો 50 ની નોટો છે બરાબર x એટલે આપણે કેટલી 10 રૂપિયાની નોટો છે તો 10 નોટો મળી એટલે 50 ગુણ્યા 10 કરો તો કઈ રીતે મળે 500 મળે બરાબર એનું આપણે સમાધાન મેળવી લેવાનું અને 100 ની 15 નોટો મળે તો 100 ગુણ્યા 15 એટલે કેટલા 1500 તો રૂપિયા 2000 મળ્યા એટલે આપણે કહી શકાય કે મીનાને 50 ની 10 નોટો મળી છે અને 100 ની 15 નોટો મળી છે એવી રીતે તેને 2000 રૂપિયા મેળવ્યા છે મોસ્ટ આઈએમપી દાખલો છે સ્ક્રીનશોટ પાડી લો આ દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે સ્કૂલ એક્ઝામ અને બોર્ડ એક્ઝામમાં અને આ દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે જોવાથી આવડશે નહીં તમારે 2-3 વખત આવા દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે આ દાખલો બેઝિક અને સ્ટાન્ડર્ડમાં કોઈને પણ પૂછી શકે છે રાઈટ સ્ક્રીનશોટ લઈ લો